હેલો વેલકમ. કેમ છો બધા? શ્રેણી અને શ્રેણીમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 9.5 ની વાત કરવા જઈ રહ્યા છીએ અને પછી આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય પણ લઈશું, મિસેલેનિયસ એક્ઝામ્પલ્સ. બરોબર છે? તો ચલો ચાલુ કરીએ સ્વાધ્યાય 9.5. બધા બુક પકડી લેજો ફટાફટ. ઓકે, ચલો સ્વાધ્યાય 9.5 માં પહેલો દાખલો છે કે ભાઈ આ અનંત સમગુણોત્તર શ્રેણીનો આખો સ્વાધ્યાય છે. અનંત સમગુણોત્તર શ્રેણી બધા ભણેલા જ હશે. મારો લેક્ચર જોજો, એમાં તમને અનંત સમગુણોત્તર શ્રેણી કોની કહેવાય એના વિશે મેં કીધેલું જ છે, રાઈટ? તેમાં જે પહેલો દાખલો છે એ છે 1/3 1/9 અનંત, રાઈટ? હવે આપણે જોઈએ તો અહીંયા આગળ પ્રથમ પદ આપણને મળી ગયું છે 1, બરોબર છે? હવે અહીંયા જોવા જઈએ આપણે ગુણોત્તર r તો 1/3 છે, રાઈટ? તો અનંત સમગુણોત્તર શ્રેણી બારે લખવી હોય તો a/1 - r લખાય. a એટલે શું? તો કે 1 1 - 1/3 જે મારો ગુણોત્તર છે. બસ હવે લસાલો નીચે તો ખબર પડી જશે આપણને કે બરાબર 1/3 - 1/3 3 ઉપર જાય છેદમાં બચશે 2. એટલે આનો જવાબ આવી ગયો 3/3. ખૂબ જ સિમ્પલ, ખૂબ જ ઈઝી એક્સરસાઇઝ છે, બધાને આવડે એવી એક્સરસાઇઝ છે. ઠીક છે, આ પહેલો એક્ઝામ્પલ હતો, બહુ જ ઈઝી હતો. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ શું કે છે? 6 1.2 0.24. આ પહેલો એક્ઝામ્પલ છે ભાઈઓ. ઓકે, હવે બીજો એક્ઝામ્પલ લઉં છું. 6 1.2 0.24 ... અનંત પદોનો સરવાળો. સૂત્ર તમારે યાદ લગાવવાનું છે. ઓકે, તો s ઇન્ફિનિટી બરાબર a/1 - r. આને આપણે લખી શકીએ. હવે મારે આને ગુણોત્તર જોવો છે તો ગુણોત્તર એટલે 1.2 ભાગ્યા 6, બરોબર છે? એટલે કે 12/10 ગુણ્યા 6, 6 દુ 12, 2 પંચા 10, એટલે કે ગુણોત્તર છે 1/5. ગુણોત્તર થઈ ગયો 1/5. પ્રથમ પદ છે 6. ચલો મૂકી દો આની અંદર. તો શું થશે? પ્રથમ પદ છે 6 1 - 1/5. લસા લઈએ તો 6 ગુણ્યા 5 ભાગ્યા 4, રાઈટ? ક્લિયર? 4 એટલે 2 દુ 4, 3 દુ 6, 3 પચા 15/2, એટલે કે 15/2 તમારો જવાબ છે. સિમ્પલ એક જ સૂત્ર છે, એમાં આપણે પ્રથમ પદ મૂકવાનું છે અને ગુણોત્તર મૂકવાનો છે અને પછી આપણે સાદુરૂપ આપવાનું છે. તો બીજો એક્ઝામ્પલ પણ થઈ ગયો. ઓકે, હવે બીજો જોઈએ છે આપણે 5 પછી 20/7. ત્રીજો એક્ઝામ્પલ ફટાફટ 5 20/7 ... અનંત પદોનો, રાઈટ? તો પાછું આપણે અહીંયા s ઇન્ફિનિટી બરાબર a/1 - r આપણે લખી શકીએ. ઓકે, તો પેલા ગુણોત્તર જોઈ લઈએ. તો ગુણોત્તર એટલે કે 20/7 ગુણ્યા 5, 5 ચોક 20, એટલે કે 4/7. એ તમારો ગુણોત્તર થઈ ગયો, રાઈટ? તો આને અંદર મૂકી દઈએ તો પ્રથમ પદ છે 5 1 - 4/7, 7 જશે ઉપર, 5 ગુણ્યા 7 અને છેદમાં 7 - 4 એટલે કે 3, 5 સીતા 35/3. આ તમારો જવાબ છે, રાઈટ? જો 3 એક્ઝામ્પલ ફટાફટ સ્પીડમાં પતી ગયા. એક જ સૂત્ર s ઇન્ફિનિટી બરાબર a/1 - r અનંત સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર છે, જે મેં તમારી સમક્ષ લખ્યું છે. ઠીક છે? ઓકે, એના પછી જોઈએ આપણે તો -3/4 3/16 ... આ પૂછી નાખું છું, બરોબર? ઓકે, ચલો હવે એના પછી આપણે લઈએ છીએ ચોથો દાખલો. આ બધાને આવડી જ જવો જોઈએ, બહુ ઈઝી છે. ફટાફટ, જો ખબર ના પડતી તો શું કરવાનું? નીચે કમેન્ટ બોક્સમાં મને પૂછજો કે સર આ કઈ રીતે આવ્યું, મને ખબર ના પડી તો હું તમને સમજાવી દઈશ. ક્લિયર? તો હવે એના પછી જે દાખલો છે -3/4 -3/4. બીજું પદ જે છે એ છે 3/16 3/16. પછી જે પદ જે છે એ છે -3/64 -3/64 ... એ રીતે અનંત પદોનો સરવાળો મારે અહીંયા શોધવો છે. ખૂબ જ સિમ્પલ છે. પાછું અહીંયા પણ આ પણ અનંત સમગુણોત્તર શ્રેણી છે એટલે s ઇન્ફિનિટી બરાબર a/1 - r. ચલો બરોબર. a એટલે કે -3/4 1 હવે આ શોધવો છે r, એટલે કે 3/16 છેદમાં -3/4, 3 3 કટ 4 ઉપર જાય તો -1/4 તમારો ગુણોત્તર થઈ ગયો, રાઈટ? તો અહીંયા આની જગ્યાએ શું મૂકવાનું? મારે -1/4. હવે સાદુરૂપ આપવાનું. આપી દો ફટાફટ. તો કે ભાઈ -3/4 છેદમાં 1 + 1/4. માઇનસ માઇનસ પ્લસ થાય ને એટલે, બરાબર છે?
હવે છેદમાં આપણે લસા લઈએ તો -3/4, અહીંયા 4 + 1/4, 4 4 કટ તો -3/5. આ તમારો જવાબ છે. ક્લિયર? સિમ્પલ, એકદમ સિમ્પલ છે, ખૂબ જ ઈઝી છે. ઓકે, તો એના પછીનો દાખલો જોઈએ તો 3 ની ઘાત છે. ઓહો, એના પછીનો દાખલો જોઈએ તો કે ભાઈ 3 ની 1/2 ગુણ્યા 3 ની 1/4 ગુણ્યા 3 ની 1/8 ગુણ્યા ડોટ 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 અનંત પદો. હવે આ 3 ની બધી ઘાતોનો આપણે સરવાળો કરવાનો છે. તો ચલો સરવાળો કરી દઈએ. તો શું થાય? તો કે ભાઈ 3 ની 1/2 વત્તા 1/4 વત્તા 1/8 ડોટ 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 અનંત. તો આ શું થઈ ગયું? આ જે ઘાત જે છે એ ઘાત મારી અનંત સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ, રાઈટ? તો એનો જવાબ શું આવશે? તો આપણે શોધી કાઢીએ s ઇન્ફિનિટી બરાબર a upon 1 minus r. પ્રથમ પદ છે 1/2, 1 minus ગુણોત્તર છે પણ 1/2, ગુણોત્તર પણ 1/2 થશે આનો, કેમ કે આ સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ. આ બધું મૂકો આની અંદર તો 1/2, 1 minus 1/2 એટલે 1/2 થાય, કટ એટલે કે 1, એટલે કે આ બધાનો જવાબ 1 આવ્યો, રાઈટ? આ બધાનો જવાબ 1 આવ્યો એટલે કે 3 ના ઘાત 1 બરાબર 3 બરાબર RHS, જે મારે સાબિત કરવું હતું. કેટલું સિમ્પલ હતું, બરાબર છે? તો આઈ થિંક આ પણ હવે તમને ખબર પડી ગઈ. ઓકે, એના પછીનો દાખલો લઈએ. ઓહો, એના પછીનો દાખલો લઈએ, આપણે સાબિત કરવાનું છે. ઓકે, ચલો જો લો એકવાર. ઠીક છે, હવે હું પૂછી નાખું છું. ઓકે ઓકે, હા ચલો. હવે એની અંદર જોવા જઈએ તો આપણે x બરાબર શું આપ્યું છે? તો આપણે x બરાબર આપ્યું છે આવું કંઈક, x બરાબર 1 + a + a² + ડોટ 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 ડોટ. y બરાબર શું આપ્યું છે આપણને? તો y બરાબર જોઈએ તો 1 + b + b² + ડોટ 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 એવું કીધું છે, અને પદો છે અનંત. અને જો મેં કીધું છે કે a નું મૂલ્ય છે ને એ માનાંકમાં a નું મૂલ્ય 1 થી નાનું છે એવું કીધું છે. જો શું કીધું છે કે માનાંકમાં a નું મૂલ્ય 1 થી નાનું છે. આનો મતલબ શું થયો? કે a નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે છે, એટલે કે ગુણોત્તર નાનો છે. ગુણોત્તર 1 કરતા નાનો છે એટલે -1 થી મોટો છે, એટલે આ અનંત સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ. હવે સાબિત શું કરવાનું છે? તો કે 1 + ab + a² b² બરાબર સાબિત કરવાનું છે, રાઈટ? તો આ બેનો હું કરી દઉં ગુણાકાર. તો આ બેનો ચલો ગુણાકાર કરી દઈએ. તો x * y બરાબર 1 × a ab a² b² આવું મારે શોધવાનું છે, રાઈટ? ક્લિયર થઈ ગયું? ઓકે, તો હવે આ અનંત સમગુણોત્તર શ્રેણી છે આપણ, કેમ કે a પણ માનાંકમાં a જે છે એ 1 થી નાનો છે, અને માનાંકમાં b જે છે એ પણ 1 થી નાનો છે. તમને જો દાખલામાં આપેલું જ છે, રાઈટ? તો એનો મતલબ એમ થયો કે માનાંકમાં a જે છે 1 થી નાનો હોય, માનાંકમાં b જે છે એ પણ 1 થી નાનો હોય, તો બંનેનો ગુણાકાર પણ 1 થી નાનો હોય. એનો મતલબ કે આ પણ અનંત સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ આવો આવશે, s ઇન્ફિનિટી બરાબર a એટલે કે પ્રથમ પદ 1 છેદમાં 1 minus ab. હવે આ s ઇન્ફિનિટી જવાબ મારી પાસે છે જ xy. તેનો મતલબ શું થયો? તો કે xy બરાબર 1/1 minus ab આવું લખી શકાય, રાઈટ? ઓકે, હવે શું કરવું જોઈએ? તો હવે આ બંનેને અલગ અલગ પકડીએ આપણે. ચલો, તો આ પણ એક અનંત સમગુણોત્તર શ્રેણી છે, તો આને લખી શકાય x બરાબર 1/1 minus r. તો 1 minus r, r તો આનો a છે, તો અહીંયા x બરાબર 1 minus x બરાબર 1/1 minus a લખી નાખ્યું. આમાંથી એને કરતા બનાવી દઈએ. ચલો, તો અહીંયા x minus ax બરાબર 1 થાય, બરોબર છે? કરતા બનાવવાનો છે મારે. કોને કરતા બનાવવાનો છે ભાઈ? મારે a ને કરતા બનાવવાનો છે. ઓકે, તો x - 1 બરાબર ax થાય, માટે a બરાબર શું થયું? તો કે x - 1/x થયું, x - 1/x થયું a બરાબર. તો એ જ રીતે y બરાબર શું થશે? સેમ આવી રીતે કરશું આપણે. તો y બરાબર શું થાય? તો a 1/1 minus r, એનો r b છે, રાઈટ? આમાંથી આપણે b ને કરતા બનાવી દઈએ. ચલો, તો સેમ આવું આવશે, y minus yb બરાબર 1, રાઈટ? તો y minus 1 બરાબર yb, માટે y minus 1/y બરાબર b. આ મને a નું મૂલ્ય મળી ગયું અને b નું મૂલ્ય મળી ગયું. આ બંને મૂલ્ય આની અંદર મૂકી દો. તો ચલો શું થશે? માટે xy બરાબર 1/1 minus x minus 1/x, y minus 1/y. ક્લિયર થઈ ગયું? ઓકે, લસા લઈ લઈએ xy નો. તો શું થશે? xy બરાબર 1/, અહીંયા xy વડે ગુણું, અહીંયા કૌંસ ખોલું, અંદર કૌંસ ખોલું, તો x into y, xy, x into minus x minus y plus 1
છેદમાં xy. રાઈટ? ક્લિયર? આ છેદનું છે ચાહે અંશમાં ઉપર તો શું થશે? તો માટે xy બરાબર xy કૌંસમાં ક્યાં? છેદમાં xy માઇનસ xy પ્લસ x પ્લસ y પ્લસ 1. ક્લિયર? સમજાઈ ગયું બધાને? આપણે સાબિત શું કરવાનું છે? ઓકે, તો અહીંયા આગળ મને મળી ગયું છે આ વસ્તુ કે xy માઇનસ xy પ્લસ x પ્લસ y પ્લસ 1. ક્લિયર છે બધાને? ઓકે, ડન. તો હવે બરોબર છે. ઓકે, તો અહીંયા આગળ આપણે આનું મૂલ્ય શોધવાનું છે. આનું મૂલ્ય, ખાલી આનું મૂલ્ય શોધવાનું છે. તો અહીંયા xy બરાબર નથી, ખાલી આ જ છે s ઇન્ફિનિટી બરાબર. બરાબર? અહીંયા s ઇન્ફિનિટી આવશે. શું આવશે? s ઇન્ફિનિટી આવશે. તો s ઇન્ફિનિટી આવશે. અહીંયા પણ s ઇન્ફિનિટી આવશે. s ઇન્ફિનિટી. ક્લિયર? અહીંયા xy કટ માટે s ઇન્ફિનિટી બરાબર xy કૌંસમાં છેદમાં x પ્લસ y પ્લસ 1. રાઈટ? એ જ મારે સાબિત કરવાનું છે. યસ, એ જ મારે સાબિત કરવાનું છે. અહીંયા -1 થશે. સોરી, અહીંયા -1 થશે. અહીંયા પણ -1 થશે. અને s ઇન્ફિનિટી શું હતું? આ હતું. આપણે આ શોધતા હતા ને, s ઇન્ફિનિટી બરાબર. આ આપણે શોધવાનું છે. આ બેનો ગુણાકાર નથી કરવાનો, આ આપણે શોધવાનું છે. એવું કીધેલું છે. રાઈટ? તો અહીંયા આગળ આ s ઇન્ફિનિટી નું સૂત્ર અહીંયા આગળ લગાવી દીધું તો મને આ મળ્યું. અને a અને b ની અલગ અલગ વેલ્યુ શોધી આમાં મૂકી દીધી અને સાદુરૂપ આપ્યું. અહીંયા પણ s ઇન્ફિનિટી આવશે. શું આવશે? s ઇન્ફિનિટી. રાઈટ? તો જે આપણે સાબિત કરવાનું હતું એ આવી ગયું. ક્લિયર? તો અહીંયા સ્વાધ્યાય 9.5 તમારો કમ્પ્લીટ થઈ ગયો. ખૂબ જ ઈઝી એક્ઝામ્પલ હતો, બધાને આવડે એવો એક્ઝામ્પલ હતો. આમાં કોઈ ડિફિકલ્ટી કોઈને હોવી જોઈએ નહીં. ક્લિયર? ચાલો, તો એના પછી હવે જોઈ લો એકવાર એક્ઝામ્પલ. ઓકે, હવે એના પછી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ પ્રકીર્ણ સ્વાધ્યાય 9. પ્રકીર્ણ સ્વાધ્યાય 9 ની વાત કરશું આપણે. ઓકે, ચાલો, તો બધા પ્રકીર્ણ સ્વાધ્યાય 9 ખોલશે, જેમાં પેજ નંબર છે 193. તો પેજ નંબર 193 પર આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. આઈ થિંક એક્સરસાઇઝના બધા જ દાખલા તમને હવે આવડી ગયા હશે. ખૂબ જ સિમ્પલ દાખલા છે, કોઈને આમાં તકલીફ ન હોવી જોઈએ. ચાલો, પહેલો દાખલો. સાબિત કરો કે સમાંતર શ્રેણીમાં m પ્લસ n માં તથા m માઇનસ n માં પદોનો સરવાળો m માં પદ કરતા બમણો હોય છે. ઓકે, તો આપણે n માં પદનું સૂત્ર ખબર છે. n માં પદનું સૂત્ર tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. રાઈટ? હવે કયા નંબરનું પદ કીધું? તો કે m પ્લસ n માં પદનું. m પ્લસ n, તો અહીંયા આગળ t m પ્લસ n બરાબર a પ્લસ, અહીંયા લખી દઉં m પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બીજો કયા નંબરનું પદ શોધવું છે? તો કે m માઇનસ n માં પદ શોધવું છે. રાઈટ? તો અહીંયા m માઇનસ n નું પદ શોધી કાઢી. m માઇનસ n નું પદ, તો a પ્લસ m માઇનસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે m પ્લસ n નું પદ અને m માઇનસ n નું પદ એ બંનેનો મારે સરવાળો કરવો છે. તો ચલો સરવાળો કરી દઈએ. તો આ બંનેનો સરવાળો કરીએ. t m પ્લસ n પ્લસ t m માઇનસ n બરાબર a વત્તા a 2a પ્લસ કૌંસ ખોલ દઉં તો dm પ્લસ dn માઇનસ d. અહીંયા કૌંસ ખોલી દઉં તો પ્લસ dm માઇનસ dn માઇનસ d. જો માઇનસ dn કટ, તો અહીંયા શું થશે? 2a પ્લસ 2dm માઇનસ 2d. રાઈટ? આખામાંથી 2 કોમન કાઢી નાખું તો 2 કોમન કાઢ્યું મેં, તો અહીંયા a પ્લસ 2 કોમન કાઢ્યું તો dm માઇનસ d. હવે આમાંથી d કોમન કાઢું તો 2a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ d. આમાંથી મેં d સામાન્ય કાઢ્યું તો આ કયા નંબરનું પદ થઈ ગયું? આ થઈ ગયું m માં નંબરનું પદ. તો 2 ઇન્ટુ tm સાબિત થઈ ગયું. m પ્લસ n અને m માઇનસ n એ બંને પદોનો સરવાળો કર્યો તો એ 2 ગુણ્યા m નું પદ થઈ ગયું. સિમ્પલ. ક્લિયર? જો લો કોઈ એક્ઝામ્પલ. આઈ થિંક કે તમને ક્લિયર થઈ ગયું હશે. ઠીક છે? ઓકે, તો હવે એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. જો સમાંતર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાનો સરવાળો 24 અને તેમનો ગુણાકાર 440 છે. ઓહો, આ તો આમાં સમાંતર શ્રેણીના પદોની પસંદગી વાળો દાખલો આવી ગયો. ઓકે, તો આપણે આ કેવી રીતે ગણશું જોઈ લઈએ. ચલો આ પૂછી નાખું છું. તો હવે એવું કીધું છે કે સમાંતર શ્રેણીમાં રહેલા ત્રણ સંખ્યાઓ, તો હું ત્રણ સંખ્યા લઈ લઉં છું. એક a માઇનસ d, એક a અને એક a પ્લસ d. આ મેં ત્રણ સંખ્યાઓ લઈ લીધી. હવે શું કીધું છે કે ત્રણેય સંખ્યાઓનો સરવાળો 24 છે. એનો મતલબ
કે a માઇનસ b પ્લસ a પ્લસ a પ્લસ b બરાબર 24. d d કટ માટે 3a બરાબર 24 માટે a બરાબર 8. મને a મળી ગયો. બરાબર છે, સિમ્પલ જ છે. હવે શું કીધું છે આગળ કે તેમનો ગુણાકાર 440 છે. મતલબ આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો કે ભાઈ a માઇનસ d ઇન્ટુ a ઇન્ટુ a પ્લસ d બરાબર 440. ક્લિયર? ચલો એનું મૂલ્ય મને ખબર છે તો અહીંયા લખી દઉં 8 માઇનસ d ઇન્ટુ 8 ઇન્ટુ 8 પ્લસ d બરાબર 440. 8 માઇનસ d 8 પ્લસ d a પ્લસ b a માઇનસ b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર લખાશે એને, રાઈટ? માટે 64 માઇનસ d સ્ક્વેર. ક્લિયર? આ 8 જાય નીચે તો 8 પંચા 40, 8 પંચા 40 અને 8 પંચા 40. ચલો 55 ને આ બદલાવો તો 64 માઇનસ 55 બરાબર d સ્ક્વેર માટે 9 બરાબર d સ્ક્વેર માટે d બરાબર પ્લસ ઓર માઇનસ 3. તમારે જે લેવું બોલો, જવાબ એક ને એક જ આવશે, રાઈટ? ચલો પ્લસ 3 લઈએ તો અહીંયા પહેલું a માઇનસ d તો 8 માઇનસ 3 એટલે કે 5, પછી 8 અને પછી 11. આ તમારો જવાબ 5, 8 અને 11, રાઈટ? સંખ્યાઓ મેં શોધી કાઢી છે. ક્લિયર? ઓકે. હવે શું કીધું છે કે જો સમાંતર શ્રેણીમાં રહેલા એક્ઝામ્પલ નંબર 3 આપણે હવે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચલો એક્ઝામ્પલ નંબર 3 તરફ પ્રયાણ કરીશું આપણે. જોઈ લો એકવાર એક્ઝામ્પલ નંબર 2 હતો, બધાને આવડી જાય એવો જ છે, બરોબર છે? ઓકે. હવે એક્ઝામ્પલ નંબર 3 તરફ આપણે જવાના છીએ. એક્ઝામ્પલ નંબર 3. ઓકે. શું કીધું છે એક્ઝામ્પલ નંબર 3 માં કે જો સમાંતર શ્રેણીમાં રહેલા પ્રથમ n પદોનો, તો પહેલા પ્રથમ n પદોનો સરવાળો શોધી કાઢીએ. s1 બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, રાઈટ? બીજું શું કીધું છે? હા, 2n પદોનો સરવાળો શોધો. 2n પદોનો એને આપણે s2 કહી દઈએ કેમ કે મેં કીધું છે s2 કહેવાનું. 2n/2 કૌંસમાં 2a પ્લસ 2n માઇનસ 1 ઇન્ટુ d, રાઈટ? અને s3 એ પ્રથમ કેટલા પદોનો કીધો છે? તો પ્રથમ 3n પદોનો કીધો છે. તો 3n/2 કૌંસમાં 2a પ્લસ 3n માઇનસ 1 ઇન્ટુ d. હવે શું કીધું છે? s3 બરાબર 3 ગુણ્યા s2 માઇનસ s1. s3 બરાબર 3 ગુણ્યા s2 માઇનસ s1. તો RHS લઈ લો. RHS શું છે? 3 ઇન્ટુ s2 માઇનસ s1. ઓકે, 3 ઇન્ટુ s2 માઇનસ s1 છે. ચલો તો હવે 3 ઇન્ટુ s2 માઇનસ s1 કરવું હોય તો 3 s2 તો આપણું આ છે તો મૂકી દો 2n/2 કૌંસમાં 2a પ્લસ 2n માઇનસ 1 ઇન્ટુ d માઇનસ s1 એટલે આ છે n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ક્લિયર? અને આખાની કૌંસમાં કૌંસ પૂરો, કેમ કે કૌંસ ચાલુ કર્યો તો કૌંસ મારે પૂરો કરવો જરૂરી છે. ભૂલવાનું નહીં. ઓકે. તો જો આમાંથી n કોમન અને 2a કોમન નીકળે છે. ચલો તો અહીંયા 3 બાર લીધું, n કોમન લીધું, છેદમાંથી 2 કોમન લીધું. તો અહીંયા શું બચ્યું? તો અહીંયા 2 બચ્યું. 2 કૌંસમાં 2a પ્લસ 2n માઇનસ 1 ઇન્ટુ d, રાઈટ? અહીંયા શું બચ્યું? માઇનસ અહીંયા 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. કૌંસ પૂરો, આ કૌંસ પૂરો. બસ હવે તો સિમ્પલ કૌંસ ખોલી દો, બધાને આવડે જ છે. હા, તો અહીંયા 3n/2 કૌંસમાં 2 દુ 4a બરાબર છે. 2n ઇન્ટુ d 2nd ગુણ્યા 2 4nd માઇનસ d ઇન્ટુ 2 માઇનસ 2d. અહીંયા માઇનસ 2a છે તો માઇનસ 2a, d ઇન્ટુ n dn માઇનસ dn માઇનસ d માઇનસ પ્લસ થશે પ્લસ d. અહીંયા કૌંસ પૂરો. આ મેં કૌંસ ખોલ્યો, d ગુણ્યું અને આ માઇનસ જોડે ગુણ્યું એટલે બધું માઇનસ, જે માઇનસ હોય પ્લસ થઈ જાય, પ્લસ હોય માઇનસ થઈ જાય. સિમ્પલ છે, રાઈટ? હવે ચલો સાદુરૂપ આપો તો કે ભાઈ 3n/2 4a minus 2a 4nd minus nd તો plus 3nd minus 2d plus d તો minus d, રાઈટ? તો કે ભાઈ 3n/2 કૌંસમાં 2a પ્લસ અમારે d કોમન કાઢવું તો 3n minus 1 into d બચે. તો આ શું આવ્યું? આ આખું તો s3 છે. જો આ આખું s3 છે તો બરાબર s3 લખી દેવાય. તો હવે સાબિત કરી નાખ્યું
કે 3 into S2 minus S1 બરાબર S3. જોઈ લો એક્ઝામ્પલ, ખૂબ જ સરસ મજાનું એક્ઝામ્પલ છે, બધાને આવડે એવો એક્ઝામ્પલ છે. ક્લિયર છે? ઓકે. હવે એક્ઝામ્પલ નંબર 4 તરફ પ્રયાણ કરી લઉં છું. આઈ થિંક આ બધાને આવડી ગયો હશે. ઓકે, તો આગળ વધીએ છીએ. ભાઈ જો કોઈ પ્રોબ્લેમ હોય તો મને પૂછતા રહેજો, ગભરાતા નહીં, શરમાતા નહીં, બધું જ આપણને આવડવું જોઈએ. ચલો, 200 અને 400 વચ્ચે 7 વડે વિભાજ્ય સંખ્યાઓ શોધો. 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યા શોધવી છે મારે. તો 7 વડે વિભાજ્ય સંખ્યા શોધવી હોય તો 200 ની ઉપર સૌથી પહેલી 7 વડે વિભાજ્ય સંખ્યા જે છે એ કઈ આવશે મને કહો. તો 203 આવશે. 203 7 વડે વિભાજ્ય છે, જોઈ લઈએ આપણે. 203 ભાગ્યા 7, 7 દુ 14, 6 0 3, 7 9 63. યસ, 203 જે છે એ 7 વડે વિભાજ્ય છે, 200 થી મોટી. તો પહેલી સંખ્યા આવશે 203. બસ પછી આમાં 7 7 ઉમેરતા જાઓ. 210, પછી 217, 224 ડોટ 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 224, 214 નહીં 224 ડોટ 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 ડોટ. અને છેલ્લું 400 ની નજીક પહેલી કઈ સંખ્યા હશે કે 400 થી નાની કે જે 7 વડે વિભાજ્ય છે? તો 398 જોઈ લઈએ. 398 તો 7 પંચા 35 ના ચાલે. 397 જોઈ લઈએ. 397 છે, જોઈ લઈએ આપણે. 7 પંચા 35 47 ના ચાલે. 399 જોઈ લઈએ. જો 399 હશે કદાચ. 399 ભાગ્યા 7, 7 પંચા 35 4 સીધી 49. યસ, એટલે છેલ્લો સંખ્યા છે 399. આ બધી સંખ્યા 7 વડે વિભાજ્ય છે અને 200 અને 400 ની વચ્ચે છે. હવે મારે શોધવું પડશે પદોની સંખ્યા. તો પદોની સંખ્યા શોધવી હોય તો આ n મું પદ છે, રાઈટ? તો n માં પદ સૂત્ર લગાવીએ તો tn બરાબર a plus n minus 1 into d. n મું પદ કયું છે? 399. તો મેં 399 અહીંયા લખી દીધું. પ્રથમ પદ 203 છે તો મેં 203 મૂકી દીધું. n મારે શોધવાનું છે, તફાવત તો 7 નો જ હોય, રાઈટ? 203 જાય પેલી બાજુ તો માઈનસ થશે. તો 399 minus 203 કરીએ. 399 minus 203 બરાબર n minus 1 into 7. ચલો, 9 માં 3 જાય 6, 9 196 બરાબર n minus 1 into 7. 7 વડે ભાગો તો 7 દુ 14 અને 7 અઠા 56 બરાબર n minus 1. માટે n બરાબર 29. n બરાબર 29 આવી ગયું. હવે તમને પદોની સંખ્યા પણ મળી ગઈ છે, બરોબર છે? પદોની સંખ્યા પણ ખબર છે, પ્રથમ પદ પણ ખબર છે, અંતિમ પદ પણ ખબર છે. તો સરવાળાનું સૂત્ર લગાવો તો શું થશે અહીંયા આગળ? તો કે Sn બરાબર n/2 કૌંસમાં પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. તો n પદોની સંખ્યા 29. તો કે 29 ભાગ્યા 2. પ્રથમ પદ 203 તો 203, અંતિમ પદ 399. તો 29 ભાગ્યા 2, 3 ને 9 12, વધી પડી 1, 9 ને 1 10, વધી પડી 1, 3 ને 3 602. 602 ભાગ્યા 2 તો 301 થશે. 301, રાઈટ? તો 301 ગુણ્યા 29 કરતો તમારો જવાબ 301 ગુણ્યા 29 કરીએ. 0 2 0 3 2 6 9 1 9 0 9 3 27 9. બરોબર છે? ઓકે. 2 7 અને 8 8729 8729 તમારો જવાબ છે, રાઈટ? તો આપણને 200 અને 400 ની વચ્ચેની 7 વડે વિભાજ્ય જે સંખ્યાઓ જે છે, તમારી સમક્ષ જે 7 વડે વિભાજ્ય સંખ્યાઓ હોય એ બધી સંખ્યાઓનો મેં સરવાળો કર્યો તો 8729 જવાબ આવ્યો. બહુ મોટો જવાબ આવ્યો, બરોબર છે? ક્લિયર? તો આઈ થિંક એક્ઝામ્પલ નંબર જે 4 જે છે એ પણ તમને આવડી ગયું. ઓકે, હવે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. જો ટ્રાય કરો, તમને આવડે એવું છે. આવો સેમ દાખલો મેં લેક્ચર્સમાં લીધેલો જ છે કે ભાઈ 1 થી 100 ની વચ્ચે, 1 અને 100 ની વચ્ચે 2 અથવા 5 વડે વિભાજ્ય હોય એવી. તો આપણે શું કરશું? 2 વડે વિભાજ્ય હોય એનો સરવાળો શોધશું. 5 વડે વિભાજ્ય હોય એનો સરવાળો શોધશું. 2 અને 5 વડે વિભાજ્ય હોય એનો સરવાળો શોધશું. અને કેસ 1 વત્તા કેસ 2 માઈનસ કેસ 3 કરશું. તો પહેલા 2 વડે વિભાજ્ય ની કરું. 2 વડે વિભાજ્ય, 2 વડે વિભાજ્ય, રાઈટ? તો એમાં પહેલું પદ આવશે 2 અને છેલ્લું પદ કયું આવશે? 100 નહીં આવે, 98 આવશે. કેમ કે જો વાંચો ધ્યાનથી, 1 અને 100 ની વચ્ચે કીધું છે. જો 1 અને 100 વચ્ચેની કીધી છે.
તો અહીંયા આગળ 2 અને 98 આવશે. આ તો આવા કેટલા પદ થશે? 49 પદ. કેટલા પદ થાય? 49. 49 દુ 98 થાય. તો આ 49 પદો થયા. તો 49 પદો થયા તો આનો સરવાળો શોધવો હોય તો Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l એટલે કે પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. તો 49 પદો થયા ભાગ્યા 2, પ્રથમ પદ 2, અંતિમ પદ 98. 49 ભાગ્યા 2 ગુણ્યા 100, 2 50 એ ભાગ ચાલશે એટલે 50 ગુણ્યા 49 ગુણ્યા 5 કરી લઈએ તો 5 નવા 45 વધી પડી 4, 5 24 ને 4 24. તો બસ 24 50 આ બે વડે વિભાજ્ય સંખ્યા થઈ. રાઈટ. હવે 5 વડે વિભાજ્ય કેવી લઈએ તો 5 વડેમાં પહેલું પદ 5 અને છેલ્લું પદ કયું હશે? 95. છેલ્લું પદ તો 95 જોવાનું. સિમ્પલ છે. તો આમાં કેટલી સંખ્યા હશે? 19 સંખ્યા હશે. તો આનો સરવાળો શોધી કાઢીએ તો Sn બરાબર n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ 19 સંખ્યા ભાગ્યા 2 5 વત્તા 95. તો 19/2 ગુણ્યા 100, 50 એ ભાગ ચાલે 19 5 95 950. આ તમારો જવાબ થઈ ગયો 950. આ 5 વડે વિભાજ્ય, આ 2 વડે વિભાજ્ય. હવે 5 અને 2 બંને વડે વિભાજ્ય એની વાત કરીએ તો પહેલો નંબર કયો આવે? 10, પછી 20 અને છેલ્લો નંબર કયો હશે? 90. 100 લેવાય નહીં કેમ કે એવું કીધું છે 1 અને 100 ની વચ્ચેની. રાઈટ. તો આનો સરવાળો શોધી કાઢીએ તો અહીંયા Sn બરાબર n/2 પાછું પહેલું પદ વત્તા છેલ્લું પદ. પદોની સંખ્યા આમાં 9 તો 9/2 છેલ્લું પદ પહેલું પદ 10 છેલ્લું પદ 90 10 વત્તા 90 100 9/2 ગુણ્યા 100 50 એ ભાગ ચાલે 50 9 50 45 450. આ કેસ 1 કેસ 2 ને કેસ 3. તો આ પ્લસ આ માઈનસ 450. તો ચલો કરી નાખો 2450 વત્તા 950 કેટલા થાય? 2450 વત્તા 950. 0 0 5 ને 9 14 વધી પડી 1 3400. 3400 માંથી મારે 450 બાદ કરવાના તો માઈનસ 450. 0 5 13 માંથી 4 9 2950. રાઈટ. 2950 તમારો જવાબ ફાઇનલ આવ્યો જે 5 અથવા 2 વડે વિભાજ્ય હોય. આ તમારો ફાઇનલ જવાબ. ક્લિયર? આ 2 વડે વિભાજ્ય, આ 5 વડે વિભાજ્ય, 2 અને 5 બંને વડે વિભાજ્ય. રાઈટ. એ મારે બાદ કરવા પડે. નંબર ઓફ a વત્તા નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છેદ b. તમે ભણેલા હશો. નંબર ઓફ a યોગ b બરાબર નંબર ઓફ a વત્તા નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છેદ b. જે કોમન જે હોય મારે બાદ કરવું પડે. આ કોમન કહેવાય. 10 20 2 અને 5 બંને વડે ભગાય છે કોમન થાય. કોમન ને મારે બાદ કરવા પડે. તે કોમન ને મેં અહીંયા આગળ બાદ કરી દીધા. આઈ થિંક તમને આ ક્લિયર હવે થઈ જવું પડે. 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી બે આંકડાની સંખ્યાઓનો સરવાળો શોધો. ઓહો. 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી બે આંકડાની સંખ્યાઓનો સરવાળો શોધો. હવે 4 વડે ભાગતા શેષ 1 વધે એ પહેલી સંખ્યા કઈ આવશે તો કે 13 આવશે. જો 13 ભાગ્યા 4 કરો. 13 ભાગ્યા 4 કરો. જોઈ લો. 13 ભાગ્યા 4 4 તરી 12 શેષ બચી 1. મતલબ કે 4 વડે ભાગતા શેષ 1 વચ્ચે તેવી બે અંકની સૌપ્રથમ સંખ્યા જે આવશે એ છે 13. બરાબર છે. તો અહીંયા આગળ આપણો પહેલો જે સંખ્યા જે છે એ 13 આવશે. ઓકે. તો 13 આવી ગયું. પછી 17 આવશે. 4 4 ઉમેરતા જાઓ. 25 આવશે અને છેલ્લે આવશે 97. 97 આવશે. બરોબર. તો આ પદોની સંખ્યા થઈ. હવે આ પદોની સંખ્યા સોરી આ પદો થયા. હવે આ પદો થયા. હવે પદોની સંખ્યા મારે શોધવી છે. તો પદોની સંખ્યા આપણે શોધવી હોય તો આપણે n માં પદનું સૂત્ર લગાવીએ તો tn બરાબર a plus n minus 1 into d. એમાં 97 લગાવી દઈએ અહીંયા આગળ કેમ કે મારે પદોની સંખ્યા શોધવી છે. પ્રથમ પદ 13 છે જે મને ખબર છે. n મારે શોધવું છે. તફાવત છે 4. 97 minus 13 તો કેટલા થાય? 84 બરાબર n minus 1 into 4. ચલો 4 વડે ભાગો. 4 દુ 8 21 ચોક 84 બરાબર n minus 1. n બરાબર 22. n નું મૂલ્ય મને 22 મળી ગયું. હવે n પણ ખબર છે, પ્રથમ પદ પણ ખબર છે, અંતિમ પદ પણ ખબર છે. તો લગાવો સમાંતર શ્રેણીનું સરવાળાનું સૂત્ર કે ભાઈ Sn બરાબર n/2 કૌંસમાં પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. તો પદોની સંખ્યા 22 આપણી પાસે આવી ગઈ છે. તો 22/2 પ્રથમ પદ 13 છેલ્લું પદ 97. તો અહીંયા 22 એટલે 11 ગુણ્યા 110. બરાબર. 11 ગુણ્યા 11 121 અને પાછું મીંડું લગાવી દઉં.
1210 તમારો જવાબ. ક્લિયર? હા, તો આઈ થિંક કે તમને એ પણ ખબર પડી ગઈ કે આપણે એક્ઝામ્પલ નંબર કયો કર્યો હતો? એક્ઝામ્પલ નંબર 6 કર્યો. જે એક્ઝામ્પલ નંબર 6 હવે તમને આવડવો જોઈએ. ઠીક છે? ઓકે. હવે એક્ઝામ્પલ નંબર 7 તરફ પ્રયાણ કરીએ કે વિધેય આપેલું છે. ઓહો, સરસ દાખલો છે. હા, એક્ઝામ્પલ નંબર 7 જોઈ લઈએ. ઓકે, ચલો એક્ઝામ્પલ નંબર 7 ની વાત કરીએ તો આપણે વિધેય આપેલું છે આવું કે f of x plus y બરાબર f of x into f of y. રાઈટ? આ વિધેય વ્યાખ્યાયિત છે અને f of 1 નું મૂલ્ય મને આપેલું છે. કેટલું આપ્યું છે? 3. રાઈટ? તો સિગ્મા x બરાબર 1 to n f of x બરાબર 120 હોય તો n નું મૂલ્ય શોધો. આ કેવા શું માંગે છે? અહીંયા x બરાબર 1 મૂકો. x બરાબર 1 મૂકો તો શું થાય? f of 1 થાય. અને સિગ્મા છે એટલે કે સરવાળો કરતા જાઓ. હવે x બરાબર 2 મૂકો તો f of 2 થાય. પછી f of 3 થાય. ડોટ 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 છેલ્લું શું હશે? f of n. આનો સરવાળો 120 છે. તો આ પદોની સંખ્યા કેટલી હશે મારે જાણવું છે. હવે f of 1 તો મને આપેલું જ છે 3. હવે હું f of 2 શોધું. તો મારે f of 2 શોધવું હોય તો અહીંયા f of x plus y છે તો અહીંયા હું 1 મૂકી દઉં. y બરાબર પણ 1 મૂકું તો શું થાય? x બરાબર 1 મૂકું y બરાબર 1 મૂકું તો f of 2 થશે. અહીંયા આગળ જુઓ. આને કઈ રીતે લખી શકાય? તો આ રીતે લખી શકાય f of 1 plus 1 તો કે ભાઈ f of 1 into f of 1 ના લખાય. આ વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ x બરાબર પણ 1 લઉં, y બરાબર પણ 1 લઉં તો f of x વત્તા f of y બરાબર f of x into f of y છે. તો x અને y બંનેના વેલ્યુ 1 1 લીધા તો 1 plus 1 is equal to f of 1 into f of 1. અહીંયા 1 plus 1 શું થયું? તો કે ભાઈ f of 2 થયું is equal to f of 1 into f of 1. રાઈટ? હવે f of 1 ની વેલ્યુ મને ખબર છે 3 તો 3 ગુણ્યા 3 એટલે કે 9. f of 2 9 થયું. f of 1 મને ખબર હતી 3 તો મેં 3 મૂકી દીધું. f of 2 મને 9 મળ્યું. ક્લિયર? ચલો હવે મારે f of 3 શોધવું છે. f of 3 તો અહીંયા x બરાબર 2 લઉં અને y બરાબર 1 લઉં. ચાલે? તો 2 + 1 3 થાય. મારે અહીંયા f of 3 થવું જોઈએ. અહીંયા મારે f of 3 થવું જોઈએ તો અહીંયા હું x બરાબર 2 લઉં અને y બરાબર 1 લઉં. કાં તો તમે y બરાબર 2 લો, x બરાબર 1 લો તો પણ કોઈ ફરક ના પડે. તો અહીંયા શું થશે? f of 3 થઈ જશે. તો અહીંયા આગળ f of 2 into f of 1 થશે. કેમ કે તમે x બરાબર 2 અને y બરાબર 1 લીધું તો f of 2 into f of 1 થાય. હવે f of 2 ની વેલ્યુ મને મળી ગઈ છે 9 અને f of 1 ની વેલ્યુ 3 ખબર છે. તો 9 into 3 બરાબર 27. મતલબ કે f of 3 27 થાય છે. તો જો આ શું બને છે? આ સમગુણોત્તર શ્રેણી બને છે. જુઓ, અને આ સમગુણોત્તર શ્રેણીનો n પદોનો સરવાળો મને 120 આપેલો છે. રાઈટ? તો એમાં શોધવાનું શું છે? n. તો શું લગાવો સૂત્ર? Sn બરાબર a r⁻n - 1 upon r-1. હવે સરવાળો તો મને આપ્યો છે 120 તો 120 મૂકી દઉં. પ્રથમ પદ 3 મૂકી દીધું. ગુણોત્તર 3 છે 3 ની n -1 છેદમાં 3 - 1 2 થાય. 3 ને ભાગ ચાલે તો 40 થાય. પાકું? હા, 40 બરાબર 3 ની n -1 ભાગ્યા 2. 2 ગુણાકારમાં જાય, લઈ દો ગુણાકારમાં. તો 80 બરાબર 3 ની n -1. બંને આમ જ લાવો તો 81 થાય. તો 81 બરાબર 3 ની n. તો ભાઈ n બરાબર શું થયું? 4. 3 ની 4 ઘાત 81 થાય ને? તો n બરાબર 4. બરાબર? તમારો જવાબ આવી ગયો n બરાબર 4. બરાબર? જોઈ લો એક એક્ઝામ્પલ. પૂછો એક્ઝામ્પલ છે. ઓકે, હવે આટલો દાખલો જોઈએ તો વધારે ક્લિયર થાય. આઈ થિંક કે બધાને મજા આવતી હશે. ચલો હવે આઠમો દાખલો જોઈ લઈએ ફટાફટ. આઠમો દાખલો. ચલો, એક સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદોનો સરવાળો 315 છે. એટલે Sn બરાબર 315 કીધું છે. કેટલાક પદોનો સરવાળો. કેટલા પદો મને ખબર નથી. કેટલાક પદો કીધા છે તો આપણે કેટલાક પદો લઈ લીધા. Sn બરાબર 315. રાઈટ? તેનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તરનો ક્રમ 5 અને 2 છે. પ્રથમ પદ 5 છે અને ગુણોત્તર 2 છે. એવું આપણને કીધેલું છે. છેલ્લું પદ અને પદોની સંખ્યા શોધો. તો પહેલા આપણે જે સમગુણોત્તર શ્રેણી છે એ સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર લગાવો. તો ચલો શું થશે? તો કે માટે Sn બરાબર a r⁻n - 1 upon r-1. Sn 315 છે, મૂકી દીધું. પ્રથમ પદ 5 છે, મૂકી દીધું. ગુણોત્તર 2 છે, 2 ની n ઘાત -1 અને 2 - 1 તો 1 જ થવાનું. 5 ભાગ ચલાવો તો 5 6 30 અને 5 તરી 15 બરાબર 2 ની n ઘાત -1. 1 ને લાવો ડાબી બાજુ તો પ્લસ થાય અને 63 + 1 64 થાય.
એટલે કે 64 બરાબર 2 ની n ઘાત માટે n બરાબર 6 કેમ કે 2 ની 6 ઘાત 64 થાય ગણી લો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 હા n બરાબર 6 થાય અંતિમ પદ શોધવા કીધું છે એ પણ શોધી કાઢીએ અંતિમ પદ એટલે કયું છઠ્ઠું પદ તો છઠ્ઠું પદ શું થશે t6 બરાબર ar ની 5 ઘાત એ શું છે 5 તો 5 r શું આપે તો આપણને 2 તો 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત એટલે કે 32 32 પંચા 32 પંચા કેટલા થાય 190 થાય પાકું 32 પંચા 5 દુ 10 વધી પડી 1 5 તારી 15 ને 116 160 થાય બરાબર તો આ તમારો જવાબ એટલે કે છઠ્ઠું પદ જે છે ભાઈઓ એટલે કે છેલ્લું પદ જે છે એ 160 થઈ ગયું ઓકે હવે કીધું છે કે નવમું એક્ઝામ્પલ લઈ લઈએ બરાબર નવમું એક્ઝામ્પલ લઈ લઈએ તમારા માટે સ્પેશિયલ ચલો તો નવમું એક્ઝામ્પલ લઈએ તો શું કહે છે નવમા એક્ઝામ્પલમાં ધ્યાનથી વાંચો બધા જ કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 1 આપેલું છે હા સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ આપણને આપેલું છે ભાઈઓ 1 ઓકે તો 1 મૂકી દઈએ કેમ નહીં મૂકીએ તો અહીંયા પ્રથમ પદ આપણને a બરાબર 1 આપ્યું છે નવમું એક્ઝામ્પલ ચાલી રહ્યો છે બરાબર પ્રક્રિયા સ્વાધ્યાયનો ત્રીજા પદ અને પાંચમા પદનો સરવાળો 90 છે ત્રીજો પદ એટલે શું થાય ત્રીજું પદ એટલે ar સ્ક્વેર અને પાંચમું પદ એટલે ar ની 4 ઘાત બરાબર 90 છે રાઈટ તો હવે જો a બરાબર 1 છે મને ખબર છે તો મૂકી દો a બરાબર 1 તો કે r સ્ક્વેર વત્તા r ની 4 ઘાત બરાબર 90 હવે અહીંયા હું r સ્ક્વેર બરાબર t એઝ્યુમ કરી લઉં કેમ કે r સ્ક્વેર બરાબર t એઝ્યુમ કરીશ ને તો t નું દ્વિઘાત સમીકરણ બનશે જો r સ્ક્વેર બરાબર t એઝ્યુમ કરું તો અહીંયા શું મુકાય તો અહીંયા t મુકાય અને અહીંયા t નો વર્ગ મુકાય બરાબર 90 રાઈટ ચલો 90 ને આ બદલાઈ દો તો t નો વર્ગ પ્લસ t માઈનસ 90 બરાબર 0 90 ના ભાગ પાડો જવાબ એક આવે 10 નવા 90 માટે t સ્ક્વેર પ્લસ 10t માઈનસ 90 માઈનસ 90 બરાબર 0 અહીંથી t કોમન તો t પ્લસ 10 અહીંથી માઈનસ 9 કોમન તો t પ્લસ 10 બરાબર 0 બરાબર છે ઓકે માટે t માઈનસ 9 અને t પ્લસ 10 બરાબર 0 માટે t બરાબર 9 અથવા t બરાબર માઈનસ 10 હવે t શું હતું તો t તો r સ્ક્વેર છે એટલે કે r સ્ક્વેર બરાબર 9 આવ્યું અને r સ્ક્વેર બરાબર માઈનસ 10 આવ્યું હવે કોઈ દિવસ વર્ગ ઋણ હોય કોઈ દિવસ વર્ગ ઋણ હોય નહીં એટલે આપણો જવાબ છે આ r સ્ક્વેર બરાબર 3 હવે r સ્ક્વેર બરાબર 9 તો r સ્ક્વેર બરાબર 9 હોય તો r બરાબર પ્લસ ઓર માઈનસ 3 હોય સિમ્પલ છે ક્લિયર તો શોધી કાઢ્યો ગુણોત્તર એ તો મને શોધવાનો કીધો હતો કે ગુણોત્તર તમે શોધી કાઢ્યો બધાને આવડવું જોઈએ હા સિમ્પલ છે હા હવે બીજું કીધું છે 10મો દાખલો કે એક સમગુણોત્તર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો 56 છે ઓકે 10મો દાખલો લઉં છું 10મો દાખલો લઈ લઈએ તો બધાને મજા આવી જાય ઓકે તો હવે એક્ઝામ્પલ નંબર 10 તમારી સમક્ષ હું રજૂ કરી રહ્યો છું શું છે તો જુઓ એક્ઝામ્પલ નંબર 10 માં એવું છે કે સમાંતર શ્રેણીમાં આવેલી સમગુણોત્તર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓ તો a પ્લસ ar સ્ક્વેર લઈ લો ત્રણ સમગુણોત્તરમાં આવેલી સંખ્યાઓ થઈ ગઈ એનો સરવાળો કેટલો લીધો છે 56 તો બરાબર 56 લખી દીધું મેં હવે શું કીધું છે કે જો આ સંખ્યાઓમાંથી અનુક્રમે 1 7 ને 21 બાદ કરવામાં આવે તો સમાંતર શ્રેણી બને એટલે આમાં a માંથી 1 બાદ કરું બરોબર ar માંથી કેટલા બાદ કરવાના કીધા ભાઈ ar માંથી બાદ કરવાના કીધા મને 7 ar માંથી 7 બાદ કરું અને ar સ્ક્વેર માંથી 21 બાદ કરું તો આ ત્રણ સમાંતર શ્રેણીમાં છે એવું કીધું આ ત્રણ સમાંતર શ્રેણીમાં છે એવું કીધું એનો મતલબ કે આ જો ત્રણ સમાંતર શ્રેણીમાં હોય તો વચ્ચેના ગુણ્યા 2 બરાબર આજુબાજુનો સરવાળો એટલે કે 2 ar 7 બરાબર a 1 પ્લસ ar સ્ક્વેર માઈનસ 21 વચ્ચેના ગુણ્યા 2 બરાબર આજુબાજુનો સરવાળો બરાબર છે હવે અહીંયા આગળ જોવા જઈએ આપણને કીધું છે કે a ar સ્ક્વેર ની મૂલ્ય મને અહીંથી મળી જશે a ar સ્ક્વેર નું મૂલ્ય મને અહીંથી મળી જાય જોઈ લઈએ જો a ar સ્ક્વેર અહીંયાથી a ar સ્ક્વેર ને કરતા બનાવો તો a ar સ્ક્વેર ને કરતા બનાવીએ તો શું થાય તો a ar સ્ક્વેર બરાબર 56 માઈનસ ar રાઈટ
તો અહીંયા a પ્લસ ar સ્ક્વેર છે એની જગ્યાએ 56 માઇનસ ar મૂકી દઉં માટે 2 કૌંસમાં ar માઇનસ 7 બરાબર 56 માઇનસ ar માઇનસ 22 માઇનસ 1 માઇનસ 21 માઇનસ 22 થાય બરાબર સાદુરૂપ આપીએ ચલો માટે 2ar માઇનસ 14 બરાબર 2ar માઇનસ 14 બરાબર શું થયું તો 2ar માઇનસ 14 બરાબર 56 માઇનસ 22 કેટલા થાય 34 થાય તો 34 માઇનસ ar 34 માઇનસ ar ક્લિયર ઓકે માઇનસ ar ને આ બાદ દો તો પ્લસ ar થાય તો 3ar બરાબર 48 તો ar બરાબર 16 ar બરાબર 16 આવી ગયું બરાબર છે ar બરાબર મને 16 મળી ગયું છે ઓકે હવે શું કીધું છે એમાં આગળ એ ત્રણ સંખ્યાઓ મારે શોધવાની છે બરોબર ત્રણ સંખ્યાઓ મારે શોધવાની છે ઓકે તો ar બરાબર મને 16 મળી ગયું હવે ar બરાબર મને 16 મળી ગયું છે તો a ar સ્ક્વેર બરાબર મને શું થાય તો કે a ar સ્ક્વેર બરાબર 30 થાય અહીંયા આગળ ar બરાબર 16 મૂકી દો a ar સ્ક્વેર બરાબર 56 - 16 એટલે કે 30 રાઈટ અહીંથી a કોમન કાઢો તો a કોમન કાઢો તો 1 r સ્ક્વેર બરાબર 30 થાય જો 1 r સ્ક્વેર બરાબર 30 અને ar બરાબર 16 એ બેનો ગુણોત્તર લો તો એ બેનો ગુણોત્તર લઈશ ને તો a એક કટ થઈ જશે બરાબર છે તો આ બેનો ગુણોત્તર લઉં તો a એક કટ થઈ જાય અહીંથી એક કટ થઈ જાય દેખાય છે બધાને તો શું થશે તો એક આવું થશે 1 r સ્ક્વેર ભાગ્યા r બરાબર 30 ભાગ્યા 16 ક્લિયર 30 ભાગ્યા 16 થશે ઓકે ભાગ ચાલે અહીંયા આગળ તો 15 દુ 30 ને અહીંયા 8 દુ 16 ચલો ક્રોસ ગુણાકાર કરી ચોકડી ગુણાકાર માટે 8 8r સ્ક્વેર બરાબર 15r બસ હવે તો આનું દ્વિઘાત સમીકરણ બની ગયું આનું દ્વિઘાત સમીકરણ તમે ઉકેલો બહુ સિમ્પલ છે કે ભાઈ 8r નો સ્ક્વેર માઈનસ 15r પ્લસ 8 બરાબર 0 88 64 64 ના એવા ભાગ પાડો કે ભાગ કોઈ એવું થાય ને આ જોઈ લઈએ 8 + 8 15r બરાબર છે 88 64 ને એવા ભાગ પાડો કે જવાબ 15 આવે બરાબર છે 16 ચોક 64 88 64 બીજા કોઈ ભાગ પડે 32 દુ 64 ઓકે 16 ચોક 64 થયું ક્યાંક આપણે ભૂલ કરી તો પછી 56 માઈનસ અહીંયા 56 - 16 કેટલા થાય 40 થાય અહીંયા 40 થાય જો ભૂલ પકડાઈ ગઈ ફટાક દઈ 40 તો અહીંયા આગળ 40 - 40 ભાગ્યા 16 40 ભાગ્યા 16 તો 10 ચોક 40 એટલે 10 ચોક 40 થઈ જશે અને ચોગું 16 થઈ જશે બરોબર છે હજુ ભાગ ચાલશે 5 દુત્યાંશ ભાગ ચાલશે બરોબર છે તો હવે ક્રોસ ગુણાકાર કરીએ તો 2 + 2r સ્ક્વેર બરાબર 5r આવું બચ્યું બરોબર જો એક ભૂલ કી ફટાક દી પકડાઈ ગઈ અહીંયા કે 56 - 16 કરવામાં આપણે ભૂલ કરી ને એમાં ફટ ભૂલ પકડાઈ જવી જોઈએ તો અહીંયા કે 2r સ્ક્વેર - 5r 2r સ્ક્વેર -5r + 2 બરાબર 0 2 દુ 4 4 1 4 ભાગ પડશે હવે જો 2r સ્ક્વેર -4r -r + 2 બરાબર 0 તો 2r કોમન તો અહીંયા r -2 -1 કોમન તો r -2 બરાબર 0 માટે r બરાબર 2 અથવા r બરાબર 1/2 બરાબર છે ચલો r મળી ગયો હવે r અહીંયા મૂકી દો r તમે મૂકશો તો શું મળશે r બરાબર 2 મૂકો જો r બરાબર 2 મૂકશો તો a બરાબર તમને મળશે 8 બરાબર અને r બરાબર 1/2 મૂકશો તો a બરાબર મળશે 32 સંખ્યા બધામાં જવાબ તો એનો જ આવશે ગમે તે આલો તો a બરાબર 8 મળી ગયું a બરાબર 8 એટલે પહેલી સંખ્યા મને મળી ગઈ 8 પછી બીજી સંખ્યા 16 અને આ થઈ ગઈ 32 ક્લિયર જો તમે ત્રણ સંખ્યા ફાઇન્ડ કરવાની કીધી હતી એ આ ત્રણ સંખ્યા થઈ ગઈ 8 16 ને 32 તો આઈ થિંક હવે તમને ખબર પડી ગઈ કે દાખલો કેવી રીતે ગણવાનો સારો દાખલો હતો બરોબર શું કર્યું અહીંયા a + ar + ar² બરાબર 56 જે આપણને આપેલું હતું એ પછી પહેલામાંથી 1 બાદ કરું બીજામાંથી 7 બાદ કરું અને ત્રીજામાંથી 21 બાદ કરું તો આ ત્રણ સમાંતર શ્રેણીમાં છે હવે આ ત્રણ સમાંતર શ્રેણીમાં છે એટલે વચ્ચેના ગુણ્યા 2 બરાબર આજુબાજુનો સરવાળો અહીંયા a + ar² નું મૂલ્ય મેં આમાંથી મૂક્યું a + ar² બરાબર 56 - ar થાય તો આ a + ar નું મૂલ્ય મેં અહીંયા મૂકી દીધું 56 - ar તો અહીંયાથી મને ar નું મૂલ્ય મળી ગયું રાઈટ હવે ar નું મૂલ્ય પાછું મેં આની અંદર મૂક્યું આની અંદર તો 16 મૂક્યું 40 મળ્યું અહીંથી મેં a કોમન કાઢ્યો 1 + r²
હવે આ અને આ સમીકરણનો ગુણોત્તર લીધો. કેમ? કારણ કે મારી પાસે બે અનનોન છે, એ અને આ. તો ગમે તે એકને મારે ખસેડવો પડે, કાઢવો પડે, ફેંકી દેવો પડે. તો આ બેનો ગુણોત્તર લો તો એ ઉડી જાય. એટલે આખું મને r માં સમીકરણ મળી ગયું. r માં સમીકરણ મળ્યું એટલે મને r મળ્યો તો એ મળ્યો તો પછી મને બધી જ સંખ્યાઓ મળી ગઈ. રાઈટ? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. બાકીના જે એક્ઝામ્પલ છે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઠીક છે? ત્યાં સુધી આનું રિવિઝન કરો, ખુશ રહો, જલસા કરો. બાય બાય.